सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते। मंचस्थ महानुभावों, माननीय श्री पूर्व केंद्रीय मंत्री दिनसा पटेल साहेब तेमज स्वामीनारायण मंदिर में पधारेल संतश्रीओ विजय भाई तेमज अन्य महानुभाव, जय मानव सेवा परिवार थकी घणी बधी सेवा प्रवृत्तिओ नडियाद અને નડિયાદની આજુબાજુના વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે। આ સંસ્થાનો પ્રારંભ 25/9/2014ના દિવસે કરવામાં આવેલો અને આ 25 તારીખ ગઈ કે હમણાં 4 દિવસ પહેલા 11 વર્ષ પૂર્ણ કર્યા અને આ 12મા વર્ષમાં ત્યાં જીવન પરિણામો આવી રહ્યું છે। 12 વર્ષની અંદર ઘણા બધા વિઘ્નો પણ આવ્યા છે, ઘણી બધી कठिनाईओ पण आवी छे, पण छतांय हूँ अने अमारी जे टीम छे कोई दिवस अमे हिम्मत हार्या नथी। कारण के सेवानुं काम ज्यारे लईने बेसीए ने त्यारे परमात्मा कसोटी तो चोक्कस करवानो ज छे अने दरेक कसोटीओमांथी अमे पार निकळ्या छीए। त्यारे जे नडियादनी अंदर रोज 2000 लोकोने घरे घरे टिफिन पहोंचाडी रह्या छीए, एक पण रूपियो लीधा वगैरह। साथे साथे नडियादनी आजूबाजूना जे गामडाओ छे त्यां आगळ जेटला बी तमने स्मशान यात्राना रथ देखाय छे ए दरेक रथ आ संस्था तरफथी विनामूल्ये आपवामां आवे छे। त्यारबाद अत्याરના जनरेशनने ए पण खबर નથી કે અંતિમ કીટના સામાનમાં કઈ વસ્તુ વપરાતી હોય છે, તો આ સંસ્થા દ્વારા अंतिम किटनो संपूर्ण सामान ननामी साथे व्यक्तिना घर सुधी पहोंचाडवामां आवे छे। आ संस्थानी एम्ब्युलन्सो छे ए पण डेड बॉडी माटे गमे त्यां जवानो निःशुल्क डेड बॉडी लईने आ संस्था जाय छे। दबाण हाईवे पर जे आपणे स्वामीनारायण गुरुकुल छे एक्जेक्ट एनी सामे अमारुं गौशाळा ने પાંજરાપોળ पण त्यां चाली रह्युं छे। अत्यारे आ एक दीकरानुं घर छे। अहींया अत्यारे 180 वडीलो आ दीकराना घरनी अंदर आसरो लई रह्या छे। आटली अठवाडिया पहले 185 जण हता अहींया, पण आ ज दीकरी अंदर 5 व्यक्ति भगवानना धाममां गया એટલે અત્યારે 180 वडीलो અત્યારે અહીં આસરો લઈ રહ્યા છે। આ સંસ્થા દ્વારા અહીંયા રહેતા જેટલા પણ વડીલો છે એમાંથી કોઈ પણ વ્યક્તિનું જ્યારે દેહાંત થાય છે ત્યારે હમણાં જ અમારા ગૌતમભાઈએ કીધું કે ભાઈ સગાવાલા પણ જો ફોર્માલિટી તરીકે આવતા હોય છે, તો એવા 112 વડીલોના અંતિમ સંસ્કાર પણ આ સંસ્થાએ જાતે કર્યા છે। એવી અઢળક સેવા કરતી આ સંસ્થા સમૂહ લગ્નથી લઈને દરેક કાર્ય આ સંસ્થા કરતી જ હોય છે, પણ આ સંસ્થા કરી ક્યારે શકે। माननीय दिनसा पटेल साहेब जेवा दाताओ छे तेमज अन्य महानुभावो अहींया उपस्थित छे અને એમના બધા થકી અમને જે સહયોગ પ્રાપ્ત થાય છે, એમના જન્મદિવસ નિમિત્તે તો અમને ભંડોળ મળતું જ હોય છે, પણ જ્યારે જ્યારે અમને એ જે ભંડોળ જે પ્રાપ્ત થતું હોય છે અને ભંડોળ થકી અમે આ સંસ્થા આજે ચલાવી રહ્યા છીએ, કારણ કે આ સંસ્થાનો ખર્ચ જ રોજ એટલો બધો છે કેમનો પૂરો થાય તો ભગવાન જ જાણે છે। પણ ભગવાન આ જગતમાં છે હું ચોક્કસ કહું છું અને એ છે એટલે જ આ બધું પૂરું થાય છે। જેના નસીબનો દાણો જ્યાં લખેલો હોય ને વ્યક્તિને ત્યાં સુધી જવું પડતું હોય છે। અને આ સંસ્થા દ્વારા અહીંયા જેટલા પણ વડીલો રહે છે ને એ લોકોને સંપૂર્ણ ફ્રીમાં રાખવામાં આવે છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। એમની મેડિસિન, એમની હોસ્પિટલ, એમના ડાયપરો, અહીંયા 80 થી 90 જણ અત્યારે ડાયપરવાળા છે, એ લોકોના ડાયપર કે અન્ય એમના કપડા છે કે ગમે તે વસ્તુ છે સંપૂર્ણ ફ્રીમાં બધું સંસ્થા તરફથી જ આપવામાં આવે છે। અહીંયા રોજ સવારે 7 વાગે દરેકને ચા આપવામાં આવે છે, 9:30 વાગે ગરમ નાસ્તો ને ચા આપવામાં, એક નાસ્તો ને પાછા 5 પ્રકારના નાસ્તા હોય। 9:30 વાગે ગરમ નાસ્તો ને ચા આપવામાં આવે। રોજ બપોરે 12:30 વાગે મીઠાઈ અને ફરસાણ સાથે ભોજન આપવામાં આવે। એક પણ દિવસ મીઠાઈ ફરસાણ વગર નહીં આપવાનું, સાંજે પણ મીઠાઈ અને ફરસાણ અને સાથે
24 કલાક જો અમારે ત્યાં 5 ડબ્બા ભરેલા પડ્યા છે જે કોરા નાસ્તાના છે. આ લોકોને રાત્રે 2 વાગે પણ ભૂખ લાગે તો પોતાની જાતે જ લેવાનું. અહીંયા કોઈ પણ પ્રકારનો નિયમ આ સંસ્થાની અંદર છે નહીં, કારણ કે આ દીકરાનું ઘર છે. આ કોઈ વૃદ્ધાશ્રમ શબ્દ નથી, કારણ કે દીકરાનું ઘર એટલે મા બાપનો હક છે, અને જ્યાં મા બાપનો હક હોય ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો આપણને નિયમ હોતો નથી. એવું આ સરસ મજાનું દીકરાનું ઘર આજે નડિયાદની અંદર ચાલી રહ્યું છે, અને તમારા બધાના સહકારથી અમે આ બધા કામ કરી રહ્યા છીએ. અને આપ અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છો, માનનીય દિનસા પટેલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો જ્યારે દીકરાના ઘરની મુલાકાતે પધાર્યા છો, એ બદલ હું આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. ભાઈઓનો આગ્રહ એવો છે કે બેઠા બેઠા પૂરો, બેઠા બેઠા પૂરવાનું કામ સંતો પૂછે દિનશાનું નહીં. કે અત્યાર સુધી ઉપર રહીને જ વાત કરી છે કે ઉપર રહીને જ વાત કરવું એ બધા આદરણીય સંતગણ, એનો જન્મદિવસ છે એવા ભાઈ શ્રી વિજયભાઈ કમલભાઈ ગગલભાઈ, મનુ મહારાજ, સૌ સાથી કાર્યકરો, વડીલશ્રીઓ, વાત દોસ્તો, ભાઈ અને બહેન, જગતનું નિર્માણ કરવાનું જ મનુ છે. જગતનું નિર્માણ મનુએ કર્યું છે, અને મનુ મહારાજ આનો વહીવટ કરે છે, એટલે એ બરોબર ચાલવાનો, એમાં કોઈ શંકા એટલે ઋગ્વેદનો એક નાનો શ્લોક, આનો ભદ્રાહ કૃતો યંતો વિશ્વતા, આનો ભદ્રાહ કૃતો યંતો વિશ્વતા. જગત નિયંતાને આપણે પ્રાર્થના કરીએ છીએ. હે જગત નિયંતા, અમને બધાને બધી જ દિશાઓમાંથી શુભ ને સુંદર વિચાર આપજો, ને શુભ ને સુંદર વિચાર સાથે માનવ કલ્યાણ ને જીવોના કલ્યાણ માટે કામ કરીએ. વિશ્વનો તમામ જીવ એ પવિત્ર જીવ છે, અને એમાં માનવ જે અવતાર એ શ્રેષ્ઠ અવતાર છે. સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ, અને એ કલ્યાણકારી કામો માનવ સેવા સમાજ દ્વારા થાય છે. એનો મને અત્યંત આનંદ છે, અને હું પોતે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ને મનુ મહારાજને નહીં, પણ એમની સાથે જે કોઈ કાર્યકરો કામ કરે છે, તમને શુભકામનાઓ સાથે. તો ખૂબ સરસ વાત કરી છે કોઈ કવિએ, लगा सको तो बाग लगाना, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो. બીજું કશું ના કરીએ ને, ઉથલી ના કરીએ તો બહુ સારું. કશું કરવાની નથી, ઉછલી કરવાની જરૂર નથી. સારા વિચારો આપણને પ્રાપ્ત થાય, સારા વિચારો સાથે જીવન વ્યતીત કરીએ, સારા વિચાર સાથે જીવોના કલ્યાણનો વિચાર કરીએ. જેમ કે મનુ મહારાજે અને એમના સાથી કાર્યકરોએ વિવિધ સેવાઓનો જે ઉલ્લેખ કર્યો, એ હું માનું છું દરેક જીવો માટે જરૂરી છે. એ વિચારને એટલું વધારે મહત્વ મળે એટલું વધારે સારું. હું તો એ બી કહીશ, સુખમાં ભાગીદાર નહીં થાવ તો ચાલશે, સુખમાં ભાગીદાર નહીં થાવ તો ચાલશે, દુઃખમાં ભાગીદાર થતો. કારણ કે દુઃખને વહેંચીશું ને તો દુઃખ ઘટશે, સુખમાં વહેંચીશું સુખને તો સુખ વધશે. તો એ વિચારને આપણે આગળ વધારીએ, અને હંમેશા જીવ કલ્યાણ ને માનવ કલ્યાણના વિચારને આગળ વધારવાનો વિચાર કરીએ. અને પરમ કરું પરમાત્માને એમાં કહ્યું ને કે આજે આઠમ છે, માતાજીનો પવિત્ર દિવસ ને આઠમ. એ આઠમના દિવસે કમલભાઈનો જન્મદિવસ બી છે,
એ પણ એક મહત્વની વસ્તુ છે. અને જન્મદિવસની શુભકામનાઓ સાથે એમનું આરોગ્ય વધારે સારું રહે એવી બી પ્રાર્થના છે. આપણે બધા જ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય વધારે સારું રહે. મને આદરણીય રામદાસજી મહારાજે મારા જન્મદિવસે મને શુભકામનાઓ આપી. એ દિશા 100 વર્ષના થતો એટલે મેં રામદાસજી મહારાજને કહ્યું કે રામદાસજી મહારાજ કોઈક જગ્યાએ ભૂલ કરી રહ્યા છે. કે મને કે શું ભૂલ કરી? હું મારે 110 વર્ષ જીવું છું, તમે 100 કેમ કહ્યા? મારો 10મો તમે કાપ્યો કેમ? એટલે મારું કહેવાનું એટલું કે હસતા રહેવું, જીવનમાં હસતા રહેવું, ખુશ રહેવું, આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું, મસ્તીપૂર્વક જીવન જીવતા રહેવું. અને વૃદ્ધો છે એમને પણ પરમાત્મા આરોગ્યની રીતે પોતાની જાતે અડતા ફરતા રહે એવું એમને શક્તિ આપે એ પ્રાર્થના સાથે મને પણ સહભાગી બનાવ્યો. અને ખાસ કરીને અહીંયા આવવાનું પહેલી જ વાર આવ્યું. અહીંયા આવવાનું થયું મનુ મહારાજ મને દર્શનમાં આવે કાયમ. એટલે એમના સૌ તમામ કાર્યકરોને હું તો શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે જે યજ્ઞ તમે ઉપાડ્યો છે એ યજ્ઞમાં જુદી જુદી રીતે તમને સહયોગ મળતો રહે સૌનો એવી પણ પ્રાર્થના કરીશ. અને ફરી જગત નિયંતાને પરંતુ મારું પરમાત્માને પ્રાર્થના કરીશું સૌ જીવોનું કલ્યાણ, તમામ જીવોનું કલ્યાણ થાય. તમામ જીવો તરફથી આપણને શુભકામનાઓ મળતી રહે. એ ખાસ કરીને ભાઈ બબલભાઈને કહીએ શું, બબલભાઈ ને ગગલભાઈ બે છે એટલે ઘણી વાર મારે પૂછવાડો થાય બબલ છે ગગલ છે. એ હું તો બંનેઓને શુભેચ્છાઓ પાઠવું કારણ કે મારા નાના મિત્રો છે. એટલે અત્યારે સ્વામીજીઓને પણ વંદન કરું છું, પ્રણામ કરું છું. અને એમના તરફથી પણ આપણને આશીર્વાદ કરતા રહે એ શુભકામનાઓ સાથે મને સહભાગી બનાવ્યો. અને ખાસ કરીને વડીલોના વૃદ્ધોનો સૌનો વંદન કરીને લેવો છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. ને ખાસ કરીને મારે કહેવાનું એટલું કે મારું સ્વાગત કરવાનું નામ એટલે આ ફૂલની માળાથી છે ને એક સરસ છે. એ ફૂલો की माला से, ये फूलों की माला से मैंने तो बहुत आनंद पाया है. ये फूलों की माला से मैंने तो बहुत आनंद पाया है. मगर क्यों? ये मानव जीवन फूलों की क्यारी है, मगर ये मानव जीवन फूलों की क्यारी है, मगर ये मन कांटों की डाली है. ये गड़बड़ से नहीं है कि गड़बड़ मिटाई जाए. बस આપણે સ્થિર પગલે શાંત ચિત્તે જીવન સરસ રીતે જીવી શકીએ એવી શક્તિ પ્રાપ્ત થાય એવી સાથે પ્રાર્થના સાથે સૌને પ્રણામ, વંદન, સૌનો આભાર.